हेलो मित्रों, टीचिंग अजय यूट्यूब चैनल पर तमारू स्वागत है। तो चलो मित्रों, આપણે ટેટ 1 માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત મોડલ પેપર નંબર 6 આપણે સારી રીતે સમજીએ મિત્રો। આના અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલા છે। અગાઉ મિત્રો તમે મોડલ પેપર નંબર 1 થી 5 ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। અને એના અંદર જે ક્વેશ્ચન લેવામાં આવ્યા છે મિત્રો એ તમારી પરીક્ષાના અંદર 100% કામ આવવાના છે। તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી देजो અને આ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટેટ 1 માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત મોડલ પેપર નંબર 6 આપણે સારી રીતે સમજીએ। पहला नंबर नो प्रश्न ये है मित्रों के गुणोत्सव मूल्यांकन केटला प्रकार पड़े छे। तो गुणोत्सव मूल्यांकन जे छे मित्रों एना बे प्रकार पड़े छे मित्रों, बाह्य मूल्यांकन और आंतरिक मूल्यांकन। आ जे छे मित्रों ए गुणोत्सव मूल्यांकन प्रकार छे। हवे बीजा नंबर नो प्रश्न समझिए कि छेल्लो गुणोत्सव क्यारे थयो हतो। तो छेल्लो गुणोत्सव जे छे मित्रों ए 2018 में थयो हतो અને 8મા નંબરનો ગુણોત્સવ હતો। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0 ક્યારે શરૂ થયો। તો ગુણોત્સવ 2.0 જે છે મિત્રો 2019 થી શરૂ થયેલો છે, બરોબર। ક્યારથી? 2019 થી મિત્રો ગુણોત્સવ 2.0 એ શરૂ કરવામાં આવેલો છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવમાં કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે। તો જો મિત્રો ગુણોત્સવના અંદર કયો ગ્રેડ મેળવો મિત્રો જે શાળા, તો એને મિત્રો પુરસ્કાર મળે છે। તો એ અથવા A+ મિત્રો ગુણોત્સવના અંદર મિત્રો જે ग्रेड मेळवे ने ए शाळाने मित्रों पुरस्कार मळतो होय छे। तो जो मित्रों आ लेवलना क्वेश्चन मित्रों तमारा मॉडल पेपरना अंदर रहेशे, जे तमारी टेट 1 नी परीक्षाना अंदर 100% काम आववाना छे। अने हाँ, विडियो गमतो होय तो लाइक शेर कमेंट करी देजो अने आपणी टीचिंग अजय यूट्यूब चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करी देजो। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવનો હેતુ શું છે। તો શાળાના શિક્ષણમાં ગુણવત્તા, અભિવૃદ્ધિ, ભૌતિક સુવિધાઓ વધારવી મિત્રો, આ જે છે મિત્રો એ ગુણોત્સવનો મુખ્ય હેતુ કહેવાય છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવની પ્રાર્થના કઈ છે। તો મનુષ્ય તું બડા મહાન હે મિત્રો, આ જે છે મિત્રો એ ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવની પ્રાર્થના કહેવાય છે, બરોબર। મનુષ્ય તું બડા મહાન હે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0 નું બીજું નામ શું છે। તો ગુણોત્સવ 2.0 નું બીજું નામ છે मित्रों स्कूल एक्रेडिटेशन कार्यक्रम। मित्रों आ गुणोत्सव 2.0 નું બીજું નામ છે, બરોબર, સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0 માટે કઈ સંસ્થા કાર્યરત છે। તે GSQOC મિત્રો, બરોબર, GSQOC મિત્રો। અને આ સંસ્થા જે છે ને એ 2010ના અંદર બનાવવામાં આવેલી હતી। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે GSQOC નું પૂરું નામ જણાવો। તો GSQOC નું પૂરું નામ થાય છે મિત્રો ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ। ફરીથી આ નામ મિત્રો સમજી લો, GSQOC નું મિત્રો પૂરું નામ શું થાય છે। તો ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે GSQOC કોના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે। તો જો મિત્રો GSQOC જે છે મિત્રો એ GCERTના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીત અભિનય પદ્ધતિની અસર કરતા વધારવા શાની જરૂર પડે છે। તો જો મિત્રો ગીત અભિનય પદ્ધતિની અસર કરતા વધારવા માટે હાવભાવની જરૂર પડતી હોય મિત્રો, શાની જરૂર પડતી હોય? હાવભાવની। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે શું। તો વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે મિત્રો અભિવ્યક્તિ થાય। શું થાય? અભિવ્યક્તિ। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકની ચિંતન શક્તિના વિકાસ અર્થે શું જરૂરી છે। તો બાળકની ચિંતન શક્તિના વિકાસ અર્થે મિત્રો સર્જનાત્મકતા લેખન। याद रखी लेजो मित्रों, सर्जनात्मकता लेखन जे छे मित्रों बाळकनी चिंतन शक्तिना विचारने अर्थे जरूरी है। हवे 14मा नंबरनो प्रश्न समझे कि सर्जनात्मक लेखन वखते शिक्षके शुं करवुं जोईए। तो सारा विषयनी पसंदगी करवी जोईए, बरोबर। सर्जनात्मक लेखन आपती वखते मित्रों शिक्षके सारा विषयनी पसंदगी करवी जोईए। હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકારો કયા છે। તો સર્જનાત્મક લેખનના મિત્રો મુખ્ય જો કેટલા પ્રકાર છે। એક છે નિબંધ લેખન, પત્ર લેખન, વાર્તા લેખન, વિચાર વિસ્તાર અને અહેવાલ લેખન। આ બધા જે છે મિત્રો એ સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકાર કહેવાય છે, બરોબર। નિબંધ લેખન, પત્ર લેખન, વાર્તા લેખન અને વિચાર વિસ્તાર અને અહેવાલ લેખન। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિબંધ લેખનના પ્રકાર જણાવો। તો નિબંધ લેખનના મિત્રો પ્રકાર એ થાય છે કથનાત્મક નિબંધ, आत्मकथात्मक निबंध અને વર્ણનાત્મક નિબંધ, ચરિત્રાત્મક નિબંધ અને વિવેચનાત્મક નિબંધ, બરોબર। આ બધા જે છે ને એ નિબંધના પ્રકાર છે।
અહીંયા થોડું મિત્રો ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, નિબંધની જગ્યાએ નિભાન લખાયું છે, બરોબર, એટલે થોડું જે બોલું છે એના પર ધ્યાન આપજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પત્ર લેખનના પ્રકાર કયા છે. તો પત્ર લેખનના મિત્રો આ બધા પ્રકાર છે: વ્યવહારિક પત્રો, ધંધાકીય પત્રો અને સરકારી પત્રો. આ ત્રણ જે છે મિત્રો એ પત્રોના પ્રકાર છે, બરોબર, વ્યવહારિક પત્રો, ધંધાકીય પત્રો અને સરકારી પત્રો. હવે 18મા નંબરનો પ્રશ્નનો ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ છે. તો જો મિત્રો બાળક થોડું કપાઈ ગયું છે મિત્રો, પણ જે બોલું છે એના પર ધ્યાન આપજો. બાળક માટેનું લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું, કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે. તો આ વ્યાખ્યા જે છે મિત્રો એ ગીજુભાઈ બધેકાઈ અને તારાબેન મોડકે આપેલી છે બાળ સાહિત્યની વ્યાખ્યા છે, બરોબર, યાદ કરી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. અને આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, બરોબર. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે. તો બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે મિત્રો? નૈતિક વિકાસ થતો હોય છે, બરોબર, નૈતિક વિકાસ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માતૃભાષા શિક્ષણ અને અસરકારક બનાવવા માટે ઉપયોગી થાય છે. તો બરોબર, તો માતૃભાષા શિક્ષણ અને અસરકારક બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે મિત્રો? સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ થાય છે, બરોબર, સંદર્ભ ગ્રંથોનો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષક, યાદ રાખજો મિત્રો, વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે. તો વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે. એક છે મિત્રો પ્રક્રિયાગત વાંચન અને બીજું છે મિત્રો હેતુ આધારિત વાંચન. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર, બરોબર. આ ક્રો અને ક્રોના મતે થાય છે. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર, ક્રો અને ક્રો. આ વ્યાખ્યા આપેલી છે. અને જે હવે વ્યાખ્યાઓ ચાલુ થશે ને મિત્રો એ તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે એવી છે, બરોબર. જે તમારો બાળ વિકાસનો જે ટોપિક આપ્યો છે ને એના અંદર 100% પૂછાશે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? ફ્રેન્ડે આપેલી છે, બરોબર. કોણે આપેલી છે? ફ્રેન્ડ નામનો જે વૈજ્ઞાનિક હતો ને એને મિત્રો વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. હવે તમને ખબર છે મિત્રો આજે તારીખ 6 થઈ છે, બરોબર. હવે તમારી ટેટ 1ની પરીક્ષા એટલે હવે 14 દિવસ જેવું બાકી છે મિત્રો. એટલે તમારા માટે મિત્રો સૌથી બેસ્ટ ઓફર લઈને આવ્યા છે. તમને ખબર છે મિત્રો આપણે ટેટ 1 માટે મિત્રો જેટલા પણ વિડીયો બનાવ્યા છે એની આખી PDF બનાવી લીધી છે, બરોબર. અને આને મિત્રો 2 PDF આપણે બનાવેલી છે. અને આ પોસ્ટર તમને જોવાય છે મિત્રો એના અંદર PDFની સંપૂર્ણ ડિટેલ આપેલી છે મિત્રો, જે હું તમને હવે સમજાવીશ, બરોબર. આપણે 2 PDF બનાવી છે મિત્રો. એક PDF છે 246 પેજની, એના અંદર 2000+ MCQ છે. બીજા નંબરની જે બનાવી છે મિત્રો એ 50+ એના પેજ છે, બરોબર. અને આના અંદર મિત્રો 400+ MCQ છે. આ બંને PDF મિત્રો તમારે લેવી હોય તો પહેલાં મિત્રો 100 રૂપિયા ચૂકવવાના હતા. હવે આપણે 50% ઓફ કર્યું છે, એટલે 50 રૂપિયાના અંદર મિત્રો 18 તારીખ સુધી, બરોબર, લાસ્ટ 18 તારીખ સુધી મિત્રો આ તમે ટેટ 1ની તૈયારી કરવા માગતા હોય તો 50 રૂપિયાના અંદર આ બંને PDF તમે ખરીદી શકો છો, બરોબર. આ સ્ક્રીન ઉપર તમને આપેલો છે મિત્રો 91 57 59 15 99 આ WhatsApp નંબર છે મારો, આ સ્ક્રીન ઉપર આપેલો છે, બરોબર. આના પર હાઈ કરો અથવા જો આ QR છે મિત્રો એને સ્કેન કરીને 50 રૂપિયા તમે પે કરીને મિત્રો આ બંને PDF તમે ખરીદી શકો છો. આજથી મિત્રો તમે આ PDF તમને 50 રૂપિયાના અંદર મળશે, બરોબર. હવે તમને ખબર છે કે થોડાક જ દિવસો બાકી છે મિત્રો, 14 દિવસ જેવું, બરોબર. એટલે આપણે ઓફર આપી છે. અને મિત્રો 15 દિવસના અંદર આ બંને PDF મિત્રો તમે સારી રીતે રિવિઝન કરીને પણ સારા એવા માર્ક્સ લઈ શકો છો મિત્રો. એટલા માટે મિત્રો જે વિદ્યાર્થીઓને ખરીદવી હોય તે વહેલા શરતે મિત્રો ખરીદી લે, બરોબર. હવે આ તમને 50 રૂપિયાની ઓફરના અંદર મિત્રો આ PDF મળે છે. એના અંદર જો આ સમાવિષ્ટ વિષયો આ બધા આપેલા છે. એક છે મિત્રો બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના MCQ, પદ્ધતિશાસ્ત્રના MCQ મળશે, ગુજરાતી, ગણિત, અંગ્રેજી, પર્યાવરણ આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે, બરોબર. પછી આપી છે ધોરણ 1 થી 5 વિષયો, ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને પર્યાવરણ એના MCQ જોવા મળશે. ચોથા નંબરના અંદર આપીશું મિત્રો સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો, બરોબર. આના પણ MCQ તમને જોવા મળશે. શિક્ષણનું કરંટ અફેર્સ એના પણ MCQ જોવા મળશે. સરકારી શાળાઓની યોજના આના પણ MCQ જોવા મળશે. પછી અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર આના પણ MCQ જોવા મળશે. પછી મનોવિજ્ઞાનનો ટોપિક, બરોબર, બુદ્ધિ વિકાસ અને બાળ વિકાસ આ બધા પ્રશ્નો મિત્રો તમને આ PDFના અંદર જોવા મળશે, બરોબર. 2 PDFો મિત્રો લેવી હોય તો માત્ર 50 રૂપિયાના અંદર મિત્રો તમારે ફરીથી તમને કહું છું 91 57 59 15 99 આપણો WhatsApp નંબર છે.
હશે એના પર હાઈ કરીને તમે ફટાફટ ખરીદી લેજો, બરોબર। 50 રૂપિયા એટલા મિત્રો બહુ નાનું રકમ કહેવાય, એટલે જે લોકોને તૈયારી કરવી હોય તે સારી રીતે મિત્રો આ PDF તમે 50 રૂપિયાના અંદર ખરીદી શકો છો। હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો અને હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે। આ મિત્રો વ્યાખ્યા કોને આપી છે? તો એલિઝાબેથ હર્લોકે આપેલી છે મિત્રો આ વ્યાખ્યા। હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એ વાતાવરણ નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે। મિત્રો આ વ્યાખ્યા કોને આપી છે? આર્નોલ્ડ ગેસેલે આપી છે, બરોબર, યાદ રાખજો, આર્નોલ્ડ ગેસેલે। હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે। આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? SS ચૌહાણે મિત્રો આ વ્યાખ્યા આપેલી છે મિત્રો। અને આ વ્યાખ્યાઓ મિત્રો તમારા બાળ વિકાસના અંદર 100% 1 થી 2 માર્ક્સના અંદર પૂછાશે। હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તન માટે થાય છે। તો મિત્રો આ વ્યાખ્યા કોને આપી છે? S દંડપાણીએ મિત્રો આ વ્યાખ્યા આપી છે કે વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય રીતે પરિવર્તનો માટે થાય છે। હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે। આ વ્યાખ્યા કોને આપી છે? તો આ વ્યાખ્યા જે છે મિત્રો સ્કિનરે આપી છે કે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલે છે। હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારના વિકાસ કહે છે, બરોબર। સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે। આ વ્યાખ્યા કોને આપી? ક્રો અને ક્રોએ આપેલી છે। હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે। તો આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? મુનરોએ આપેલી છે, બરોબર। મુનરોએ આ વ્યાખ્યા આપી છે કે વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે। હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ। આ જો મિત્રો આ વ્યાખ્યા આપી છે એલિઝાબેથ હર્લોકે। તો આજનું જે મિત્રો મોડલ પેપર નંબર 6 છે ને મિત્રો એના અંદર જે મહત્વની વ્યાખ્યાઓ આપી છે ને તમારા પરીક્ષાના અંદર 1 થી 2 માર્ક્સના અંદર 100% પૂછાશે ટેટ 1 ના અંદર, બરોબર। એટલે આવા પ્રકારના વિડીયો બનાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી દેજો અને બરોબર મિત્રો, અને ચેનલ પર નવા હો તો આપણી ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માત્ર શરીરના કદ, વજન અને આકારનો વધારો એને મિત્રો શું કહેવાય છે? આને વૃદ્ધિ કહેવાય છે, બરોબર। માત્ર શરીરના કદ, વજન અને આકારમાં વધારો થાય મિત્રો એને વૃદ્ધિ કહેવામાં આવે છે, બરોબર, વૃદ્ધિ। હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્વાંગી પ્રગતિ, વર્તન અને ગુણોમાં ફેરફાર એટલે વિકાસ કહેવામાં આવે છે। હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવન પ્રણાલીની વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયા એને પરિપક્વતા કહેવામાં આવે છે મિત્રો। આને શું કહેવાય છે? પરિપક્વતા। તો જો મિત્રો આ વિકાસની વ્યાખ્યા યાદ કરી લેવાની, પરિપક્વતાની વ્યાખ્યા યાદ કરી લેવાની, તરુણાવસ્થાની વ્યાખ્યા યાદ કરી લેવાની, આવી બધી વ્યાખ્યાઓ તમારી પરીક્ષાના અંદર જોવા મળશે। હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ અવસ્થાને જીવનની વસંત કહેવામાં આવે છે? તો તરુણ અવસ્થાને મિત્રો જીવનની વસંત કહેવામાં આવે છે। હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી। આ કોને વ્યાખ્યા આપેલી છે મિત્રો? સ્વામી વિવેકાનંદે મિત્રો આ કેળવણીની વ્યાખ્યા આપી છે કે વ્યક્તિના સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી। આ કોને વ્યાખ્યા આપી છે? સ્વામી વિવેકાનંદે। હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે આપ્યા? તો જો મિત્રો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે આપ્યા છે? મેડમ મારિયા મોન્ટેસરી આપ્યા છે, બરોબર, મેડમ મારિયા મોન્ટેસરીએ। તો જુઓ મિત્રો, તમારા માટે હવે મહત્વની બાબત તમને જણાવી દઉં કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલું છે મિત્રો, તમને ખબર હશે, બરોબર। આ બંનેના અંદર મિત્રો ટેટ 1 માટે મહત્વના જે વિડીયો બનાવ્યા છે ને એની લિંક એના અંદર મૂકી દેવામાં આવે છે કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર આ બધા વિડીયો સર્ચ ન કરવા પડે। મહત્વના વિડીયોની લિંક મિત્રો તમને ટેલિગ્રામના અંદર મળી જશે, બરોબર। એટલા માટે મિત્રો તમને કહું છું ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર જોઈન કરી દો। આના સિવાય મિત્રો આ બંને એકાઉન્ટના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે, બરોબર। કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, કોલ લેટર ક્યારે નીકળશે, રિઝલ્ટ કઈ આવ્યું છે, આ બધી ડિટેલ મિત્રો તમને આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંને ગ્રુપના અંદર આપવામાં આવશે। અને આ બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, ત્યાં જઈને સર્વપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે એજ્યુકેશન અપડેટ માટે આ બંને પેજ જે છે ને મિત્રો તમને 100% કામ આવવાના છે।
હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો? તો દ્વિઘાતકીય સિદ્ધાંત મિત્રો સ્પિયરમેને આપેલો છે. કોને આપ્યો છે? સ્પિયરમેને. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ગાર્ડનરે મિત્રો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપેલો છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાસ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો પાસ સિદ્ધાંત મિત્રો જેપી દાસે આપેલો છે. આના અંદરથી પણ મિત્રો ક્વેશ્ચન નીકળશે, બરોબર, યાદ રાખજો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો છે? તો બહુ અવયવી સિદ્ધાંત મિત્રો થ્રસ્ટોને આપેલો છે. કોણે આપ્યો છે? થ્રસ્ટોને. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રિપરિમાણી દર્શક, યાદ રાખજો મિત્રો, ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ગિલ્ફર્ડે આપેલો છે. કોણે આપ્યો છે? ગિલ્ફર્ડે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી હતી? તો ટર્મને રજૂ કરી હતી મિત્રો. આ સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજીના અંદર સૌપ્રથમ કોણે રજૂ કરી હતી? ટર્મને કરી હતી. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો આદર્શવાદના પિતા તરીકે મિત્રો પ્લેટો ઓળખાય છે. કોણ ઓળખાય છે? પ્લેટો. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે શું મિત્રો? તો આના કહેવાય છે મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ. શું કહેવાય છે આને? પ્રોજેક્ટ પદ્ધતિ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીસીઈઆરટીનું કાર્ય શું છે? તો જીસીઈઆરટીનું કાર્ય છે મિત્રો તાલીમ આપવી, પાઠ્યપુસ્તક તૈયાર કરવાનો અભ્યાસક્રમ ઘડતર. આ જે બધું છે મિત્રો જીસીઈઆરટીના કાર્ય છે, બરાબર. તાલીમ આપવી, પાઠ્યપુસ્તક તૈયાર કરવા અને અભ્યાસ ઘડતર. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 થી 8નો અભ્યાસક્રમ કોણ બનાવે છે? તો ધોરણ 1 થી 8નો અભ્યાસક્રમ મિત્રો જીસીઈઆરટી બનાવે છે. કોણ બનાવે છે? જીસીઈઆરટી. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણમાં ઓનલાઈન એડમિશન મેનેજમેન્ટ કરતું પોર્ટલ કયું છે? તો આનો જવાબ આવે છે મિત્રો સમર્થ પોર્ટલ. યાદ રાખજો, શિક્ષણમાં ઓનલાઈન એડમિશન મેનેજમેન્ટ કરતું પોર્ટલ કયું છે? સમર્થ પોર્ટલ છે, બરોબર. સમર્થ પોર્ટલ. તમને મિત્રો ફરીથી જણાવી દઉં છું કે આ જેટલા પણ આપણે વિડીયો બનાવ્યા છે મિત્રો એ બધા વિડીયોની પીડીએફ બનાવી છે, બરોબર. અને પીડીએફ મિત્રો તમને 50% ઓફના અંદર, પહેલાં આપણી 100 રૂપિયા પ્રાઇસ હતી, પણ હવે તમને 50 રૂપિયાના અંદર આ પીડીએફ બંને મળી જશે મિત્રો. અને બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આના અંદર આવી જશે મિત્રો, બરોબર. હવે 14 દિવસ જેવું બાકી છે મિત્રો. તમારી તૈયારીને તમે સારી રીતે વધારવા માંગતા હોય તો 50 રૂપિયાના અંદર માત્ર તમે આ પીડીએફ લઈ શકો છો, બરોબર. પીડીએફ મેળવવા માટે મિત્રો આ વોટ્સઅપ નંબર છે, જુઓ મિત્રો, 91 57 59 15 99, બરોબર. 91 57 59 15 99. આના પર વોટ્સએપ કરો મિત્રો, તમને તરત જ મિત્રો પીડીએફ મળી જશે, બરોબર. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે કઈ ઈ લર્નિંગ પ્લેટફોર્મ કયું છે મિત્રો? તો દીક્ષા જે છે મિત્રો એ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ પ્લેટફોર્મ કહેવાય છે, બરોબર, દીક્ષા. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટેમ લેબનું પૂરું નામ જણાવો. તો સ્ટેમ લેબનું પૂરું નામ થાય છે મિત્રો સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ, બરોબર. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ એટીએલનું પૂરું નામ જણાવો. તો અટલ થિંકિંગ લેબ થાય, બરોબર. અટલ થિંકિંગ લેબ. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક તાલીમ કરતા સંસ્થાઓને માન્યતા કઈ સંસ્થા આપે છે? તો એનસીટીઈ આપે છે, બરોબર. શિક્ષક તાલીમ કરતા સંસ્થાઓને માન્યતા કઈ સંસ્થા આપે છે? એનસીટીઈ આપે છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન અને ડેટા દ્વારા શિક્ષણમાં સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો વિદ્યા સમીક્ષા કરે છે, બરોબર. કોણ કરે છે? વિદ્યા સમીક્ષા કરે છે મિત્રો. આ મૂલ્યાંકન અને ડેટા દ્વારા શિક્ષણમાં સુધારાનું કાર્ય, બરોબર, વિદ્યા સમીક્ષા. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે SSA હેઠળ શાળાઓ માટે અનુદાન કેવી રીતે વિતરણ થાય છે? તો વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ મિત્રો તમને અનુદાન હવે મળશે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ યોજના સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખાસ છે? તો સમગ્ર શિક્ષા. યાદ રાખજો મિત્રો, કઈ યોજના સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખાસ છે? સમગ્ર શિક્ષા. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અપારનું પૂરું નામ જણાવો. અપાર આઈડી જે મિત્રો નવો કાર્યક્રમ નીકળ્યો તો મિત્રો એના અંદર અપારનું પૂરું નામ શું થાય છે મિત્રો? ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. હવે 57મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે અપાર કેટલા આંકડાનો હોય છે? તો 12 આંકડાનું હોય છે મિત્રો અપાર આઈડી, બરોબર. કેટલા આંકડાનું હોય છે? 12 આંકડાનું. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અપાર આઈડીનું સૂત્ર શું છે? તો અપાર આઈડીનું સૂત્ર છે મિત્રો વન નેશન વન
વન નેશન વન સ્ટુડન્ટ આઈડી, બરોબર, અપાર આઈડીનું સૂત્ર છે, બરોબર, વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આપણી ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે આ ટેટ 1 માટે મિત્રો સ્પેશિયલ આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે, બરોબર, જેના અંદર 50+ વિડીયો છે મિત્રો. છેલ્લા હવે 14 દિવસ બાકી છે, એ બધા વિડીયો તમારે જોવા હોય તો ચેનલ પર પણ મળશે, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાં જઈને તમે બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અપાર કોના દ્વારા લાવવામાં આવ્યું? તો શિક્ષા મંત્રાલય દ્વારા મિત્રો અપાર લાવવામાં આવ્યું છે. હવે તમને ખબર છે મિત્રો, આ મોડલ પેપર નંબર 96 છે, જેના અંદર 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વન નેશન વન ચેનલ કઈ છે? તો સ્વયંપ્રભા છે, બરોબર. વન નેશન વન ચેનલ કઈ છે મિત્રો? સ્વયંપ્રભા છે. તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું મિત્રો, તો કોમેન્ટ જરૂરથી કરજો અને આ વિડીયોને લાઇક કરી દેજો મિત્રો, બરોબર. હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલા છે મિત્રો. આ બંનેના અંદર ટેટ 1ના વિડીયોની અપડેટ પણ આપવામાં આવી છે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર બધા વિડીયો જોવા ના પડે, બરોબર. ત્યાંથી તમને મહત્ત્વના બધા ટેટ માટેના વિડીયો મળી રહેશે. આના સિવાય મિત્રો આના અંદર હું આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે, બરોબર. તો ભરતી ક્યારે પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કઈ આવી છે, આ બધી ડિટેલ મિત્રો તમને બંને ઉપર જોવા મળશે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો મેં સ્ટેટિક જીકેની રીલ્સ બનાવી છે, એ બધી રીલ્સ તમે જોજો, તમારી પરીક્ષાના અંદર જીકે પૂછાશે, બરોબર. એટલે મિત્રો આ બંને જે એકાઉન્ટ જે છે ને મિત્રો, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો મિત્રો. એજ્યુકેશન માટે તમને 100% કામ આવશે. અને હા, આપણી આ ટીચિંગ જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.